हाँ मित्रों 9 करोड़ मकान से વાત એકદમ સાચી છે કેમ કે જો આમાં 3 લીટર છે અને 3-4 અને મિત્રો તમને છે ને આગળથી પણ બતાવી દઉં કે કેવું બતાવે છે જો હું તો ને હાવજની જેમ અને મોઢું ખોલે તો આપણને હાવજ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા મિત્રો અને આપણા વ્લોગ જોતા હોય ને બધા મજામાં હતો ને ઓલમોસ્ટ અત્યારે કામે પહોંચી ગયા ને અત્યારે વાગી ગયા છે 9:30 અને અહીંયા છે ને મિત્રો ખાતર ભરવાનું છે અને આવી રીતના કેરા છે ને એમાં ખાતર નાખવાનું છે. તો હવે કામે લાગી જઈ ફટાફટ અને તમે લોકો વ્લોગમાં બી એન્ડ કન્ટિન્યુ રહ્યો પછી તમને લોકોને મળો તો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. અહીંયા કંઈક આવી રીતના ખાતર નાખવાનું હતું તો ઓલમોસ્ટ અત્યારે ખાતર બધે નાખી દીધું છે. અહીંથી ત્યાં ઠેઠ લગી જોઈજો તો ઠેઠ લગી ખાતર નાખી દીધું અને આ બધું થોડુંક બાકી છે તો ખાતર નાખી દઈ અને પછી તમને મળું તો તમે બી એન્ડ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી ગજ અત્યારે વાગી ગયા છે 11:30 અને ખાતરને એવું બધું પાથરી દીધું થોડું ઘણું કટિંગ હતું બધું કરી કાઢ્યું છે ઓલમોસ્ટ. અને હવે છે ને મિત્રો થોડુંક કામ બાકી છે આવી રીતના ગોળ કાઢવાનું છે. જો બતાવું તમને આવી રીતના છે ને આમ કરવાનું છે ઠેઠ લગી એટલે છે ને બધું કામ પૂરું થઈ જાય અને પછી નીકળી ડાયરેક્ટ ઘર બાજુ. તો તમે બીજાના બ્લોગમાં છે ને કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી કંઈક હવા બહાર થઈ ગયા છે ને અત્યારે છે ને બીજા સાઈડ ઉપર છે ને કામ જોવાનું હતું ને તો કામ જોઈ લેવી અને પછી ડાયરેક્ટ નીકળી ઘર બાજુ. તો તમે છે ને બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી કંઈક અહીંયા થોડું ઘણું કામ હતું જોઈ લીધું છે અને હવે કામ બપોર પછી થશે. અહીંયા પહેલાં ઓલા પણ તો અધૂરું કામ મૂકીને આવ્યા છે તો એ બપોર પછી કામ પૂરું કરીને પછી અહીંયા આવશું કામ કરવા. બાકી તો કાંઈ નહીં અત્યારે ટાઈમ થઈ ગયો છે કેટલો ખબર 12 વાગી ગયા છે ને ઓલમોસ્ટ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો નીકળી ઘર બાજુ અને તમે લોકો બ્લોગમાં છે ને કન્ટિન્યુ. ફાઇનલી ગઈ વાગી ગયા છે 12:30 ને અત્યારે છે ને તમારો પાસે મસ્ત મજાનો નાઈ ફ્રેશ થઈને આવું કેમ કે આપણે રીલ શૂટ કરવાનું છે બર્થડેની. તો હવે મસ્ત મજાનો નાઈ ફ્રેશ થઈને આવું ને પછી તમને લોકોને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ. ફાઇનલી ગઈ મસ્ત મજાનો નાઈ રેડી થઈ ગયો ને મારા ભાઈ અભયનો ફોન આવ્યો કે ભાઈ મને લેવા જવો પડશે અને વાટમાંથી છે ને છાશે લેતાવી હારવાર અને બસ હવે ગાડી કાઢીને નીકળી અને લેતાવી અને પછી ને આપણે રીલ શૂટ કરવા જવી છે. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી ગઈઝ આવી ગયા પાછા ઘરે ને હમણાં ગયો ત્યારે કેવો હાલ હતો ને અત્યારે કેવો થઈ ગયો છો ધોળ ને વાળ ને બાળ ને બધું છે ને આવું જ છે સિસ્ટમ. હવે છે ને મિત્રો મસ્ત મજાનું મોટું બધું થયું ને પાછું છે ને જમી લો અને પછી રીલ શૂટ કરવાનું છે તો ડાયરેક્ટ નીકળે રીલ શૂટ કરવા માટે તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગઈઝ જમવા બેઠો ને જમવામાં છે ને સેવ ટમેટાનું શાક છે, દાળ છે, ભાત છે, ડુંગળી છે, ભાખરી છે, બટાટાનું શાક છે, ખીચડી છે વગેરે લે અને હવે મસ્ત મજાનું જમી લો અને પછી તમને લોકોને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી કેટલા ગયા છે તમને ખબર છે? જો તમને બતાવી દઉં 1:27 થઈ ગઈ છે અને અત્યારે રીલ શૂટ કરવી છે. આપણા ભાઈબંધનો બર્થડે છે ને એકનો તો એની ગાય પહેલાં રીલ શૂટિંગ કરી લઈએ અને પછી તમને લોકોને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાનો આપણો વિડીયો એક શૂટિંગ કરી લીધો છે અને ઓલમોસ્ટ હમણાં છે ને થોડી ઘણી વાર રહીને એડિટ કરી લો અને એ પહેલાં થોડોક છે ને આરામ કરી લો કેમ કે આપણે પછી 3 વાગે કામે જવાનું છે તો ટાઈમ ખોટી નથી કરવાનો. પહેલાં મસ્ત મજાનો આરામ કરી લો ને પછી વિડીયો એડિટ કરીને મોકલી દઈશું. તો કાંઈ તમે લોકો બીએન બ્લોગમાં કન્ટિન્યુ રહો ને વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગઈ વાગી ગયા છે અત્યારે કેટલા ખબર 3 વાગી ગયા અને આવી ગયા પાછા. તમે જો પાછો છે ને ગોળ કાઢવાનો છે આમ ઠેક લઈ સામે સુધી તો ગોળ કાઢી લઈએ અને પહેલાં કામ કરી દઈએ પછી તમને વિડીયોમાં છે ને કન્ટિન્યુ થઈ જાઓ તો તમે લોકો વિડીયો જુઓ. ઓલમોસ્ટ ફેમિલી અત્યારે વાગી ગયા છે 4:30 અને તમારો ભાઈ સવારનો છે ને આ ગોળ કાઢતો ઠેક લગી જો કેટલો ગોળ કાઢ્યો તમને બધું આ ઠેક લગી છે ને ગોળ કાઢતો હતો. અત્યારે ક્યાં પહોંચ્યો તમને બતાવું જો તમે ખાલી આટલી બધી વાર લાગી ગઈ ને કે એની વાત જોજો. અત્યારે ઓલમોસ્ટ 4:30 વાગ્યા જો આ બધો ઠેઠ લગી છે ને બસ અહીંયા લગી ગોળ કાઢ્યો છે. આ બધો ગોળ કાઢ્યો અહીંયા લગી આ રીતના ગોળ કાઢ્યો છે ને આ બધો હજી બાકી છે ઠેક આમ લગી તો એવી રીતના કાંઈક છે. અને મિત્રો તમને છે ને થોડીક વાર છે ને મસ્તીની વાત કહું છું તમે લોકો વ્લોગમાં છે ને બિયાન કન્ટિન્યુ રહ્યો ખાલી. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 ને થોડીક વાર પહેલાં મેં તમને કીધું હતું ને કે તમે બહુ મજાની મસ્તીની વાત કહીશ તો મસ્તીની વાત હું તમને મિત્રો કહીશ ને તો અમને એમ થતો ઓહો ભાઈ તમે તો બહુ મસ્તીની વાત કહી. મસ્તીની વાત શું છે તમને કહી દઉં કે હું આ જે મકાનમાં અત્યારે કામ કરતો હતો ને મિત્રો એ મકાનની કિંમત તમને કહું જો આ મકાનની કિંમત છે ને 9 કરોડ રૂપિયા છે મિત્રો.
હજી મને જસ્ટ વિવેકભાઈ કીધું છે કે 9 કરોડ રૂપિયાનું મકાન છે. ને હા મિત્રો 9 કરોડનું મકાન છે ની વાત એકદમ સાચી છે, કેમ કે જો આમાં જનરેટર છે અને 3 એસી અહીંયા છે. તમને ઘણી બધી વસ્તુઓ હજી બતાવો. આ બાજુ છે ને મિત્રો તમને બતાવી દઉં. જોજો આ બાજુ કાંઈક આવી રીતના છે અને 3 માળનું મકાન છે મિત્રો. નીચે એની ઉપર ને એની ઉપર અગાશી છે, એવી રીતના કાંઈક મકાન છે અને જનરેટર ને 3 એસી અહીંયા કેમેરા એવું બધું છે. તો મિત્રો 9 કરોડનું મકાન છે ને વાત તો એકદમ સાચી છે અને તમને લોકોને હજી બતાવો વ્લોગમાં કન્ટિન્યુ. 3 એસી તમને અહીંયા બતાવો ને 4 એસી અહીંયા છે, જોઈ જાઓ. ઝૂમ મારીને બતાવી દઉં છું. 1 2 3 4 અને કેમેરા પણ ત્યાં છે. તો 4 એસી આ બાજુ ને 3 એસી એ બાજુ અને જનરેટરની અંદર તો કેટલી બધી વસ્તુઓ છે એ તો બધી હલ. તો એ છે ને તમે વ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. અને મિત્રો તમને છે ને આગળથી પણ બતાવી દઉં કે કેવું બતાવે છે. જોઈ જો આવી રીતના ઘર કાંઈક બતાવે છે જો. અને ભાવ ગંગા 2676 નંબરનો પ્લોટ છે ને ભાવનગરની અંદર છે. તો તમને જે આગળથી તમને સરખું મસ્ત મજાનું બતાવી દઉં જો ખાલી. જો 9 કરોડનું મકાન છે આવી રીતના કાંઈક. ને એક આવડિયા 4 વ્હીલ છે, એક ફોર્ચ્યુનર છે અને ઘણી બધી વસ્તુ છે મિત્રો. આ કૂતરો કેટલાનો છે તમે ખાલી ગેસ કરીને કોમેન્ટ કરીને કહો. જો હું તો ને હાવજની જેમ અને મોઢું ખોલીને તો આપણને હાવજ કરાવી દે. બાકી કાંઈ નહીં, તમે લોકો બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. અભયભાઈ છે ને અત્યારે પાણી પાય છે જુઓ. ઘરે કોઈ દી પાણી ન પાતો હોય અને કામે આવે ને તો પાણી શું બધું પીવરવું પડે ને. જો મસ્ત મજાનું પાણી પાય છે ભાઈ અત્યારે. ઘરે ભલે કાંઈ કામ ન કરતો હોય, બાકી અહીંયા તો કરવું જ પડે. તો કાંઈક આવી રીતના હતું ને તમને બધાને મસ્ત મજાની ઘરની માહિતી દીધી ને મિત્રો. અને મિત્રો આપણા આ વિડીયોમાં 5000 વ્યૂ આવી ગયા ને તો તમને આ ઘર છે ને અંદરથી પણ બતાવીશ કે અંદર કેવું ઘર બતાવે છે. બાકી તમને બહારથી તો આખું ઘર બતાવી દીધું કે કેવું બતાવે છે. બાકી તમારા આ વિડીયોમાં 5000 વ્યૂ તમારા હાથમાં છે લાવવા કે ના લાવવા. બાકી 5000 જેટલી વ્યૂ આવી ગયા ને તેથી તમને આ ઘર આખામાં આખું અંદરથી બતાવી એક્સપ્લોર કરીને બતાવે કે અંદર કેટલી વસ્તુ છે ને કઈ રીતના શું છે. તો કાંઈ નહીં, જલ્દી 5000 વ્યૂ કમ્પ્લીટ કરાવો. તો બસ આવી રીતના કંઈક ઘર તો મેં તમને મસ્ત મજાની માહિતી આપી છે. 9 કરોડનું મકાન છે, આપણે કોઈ દી જોયું નહીં હોય. તો તમે લોકો છે ને 5000 વ્યૂ કરાવી દો ને કમ્પ્લીટ. તો રજા પડી ગઈ ને હવે નીકળી જાય ઘર બાજુ અને ઘરે પહોંચીને તમને પછી મળો તો તમે લોકો લોકો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આવી ગયા પાછા ઘરે ને છે ને 3 મેંગી અને એક બિસ્કિટ ને હું લઈને આવી ગયા. તો મેંગી બનાવીને ખાઈને છે ને થોડીક રેસ્ટ કરી લેવી. તો તમે લોકો વ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી મિત્રો મસ્ત મજાની મેંગી બનાવી કાઢી છે ને ગરમે ગરમ મેંગી છે જોવો તમે. અને તમારા ભાઈએ પોતે જ બનાવી છે અને તમારા લોકોને ખાવી ને તો ઘરે કે મારા ઘરે આવી જાઓ. જો મસ્ત મજાની મેંગી બનાવી કાઢી છે. તો હું મેંગી ખાઈ લઉં, તમારા લોકોને ખાવી ને તો આવી જાઓ કાંઈક અમારા ઘરે. તો બાકી હું મેંગી ખાઈ લઉં ત્યાં લગી તમે બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11 અને તમારો આ વિડીયો એડિટ કરતા હતા ને ઓલમોસ્ટ આપણો વિડીયો એડિટ થઈ ગયો છે ને મિત્રો. મેં આજે તમને છે ને 9 કરોડનું ઘર બતાવ્યું ને એમાં પણ તમને બહારથી બતાવ્યું છે, અંદરથી બતાવ્યું નથી મેં. અને તમે લોકોને અંદરથી કરવું